નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ખેડૂતોની દિલ્હી તરફ કૂચ યથાવત. શંભુ બોર્ડર પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. અફરાતફરીનો માહોલ. છ મહિનાનું રાશન લઈને ખેડૂતોની દિલ્હી તરફ કૂચ. માંગો પૂર્ણ થયા પછી જ પરત ફરવાનો દર્શાવ્યો નિર્ધાર. અશોક ચવ્હાણ કોંગ્રેસ છોડ્યાના એક દિવસ બાદ ભાજપમાં જોડાયા. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આવકાર્યા. સેન્થિલ બાલાજીએ તમિલનાડુના મંત્રીપદેથી આપ્યું રાજીનામું. મની લોન્ડરિંગ કેસમાં 8 મહિના પહેલા થઈ હતી ધરપકડ. પીએમ નરેન્દ્ર મોદી દુબઈ જવા રવાના. વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં લેશે ભાગ. યુએઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું કરશે ઉદ્ઘાટન. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે ખેડૂતોની દિલ્હી કૂચ શરૂ થઈ છે ત્યારે દિલ્હીની તમામ બોર્ડર પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. આ દરમિયાન પોલીસે ખેડૂતોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હીની આસપાસની સરહદો સીલ કરી દેવામાં આવી છે. સિંધુ બોર્ડર પરનું ફ્લાયઓવર પણ સીલ કરી દેવામાં આવ્યો છે. ખેડૂત આંદોલનના પગલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઇઝરી પણ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સાથે જોડતી તમામ સરહદો પર બેરિકેડ લગાવીને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. દિલ્હીના અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. દિલ્હી તરફ આગળ વધી રહેલી ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને પાડોશી રાજ્યો સાથેની રાષ્ટ્રીય રાજધાનીની સરહદો પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના શાહદરામાં અપ્સરા બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે સુરક્ષા કડક કરવામાં આવી છે. દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂતોની કૂચ રોકવા માટે કોન્ક્રીટના પથ્થરો લગાવવામાં આવ્યા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બેરિકેડ એવી રીતે લગાવવામાં આવ્યા છે કે ખેડૂતો તેને સરળતાથી હટાવી શકશે નહીં. ખેડૂતોની દિલ્હી ચલો કૂચને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવા માટે મલ્ટીલેયર બેરિકેડ્સ, કોન્ક્રીટ બ્લોક્સ, લોખંડની ખીલીઓ અને કન્ટેનરની દિવાલોથી સરહદોને મજબૂત બનાવવામાં આવી છે. સમગ્ર પંજાબમાંથી સેંકડો ખેડૂતોને લઈ જતો ટ્રેક્ટર ટ્રોલીઓનો કાફલો દિલ્હી ચલો કૂચમાં ભાગ લેવા રાષ્ટ્રીય રાજધાની જવા નીકળે તે પહેલા રાજ્યના ફતેહગઢ સાહિબ જિલ્લામાં એકત્ર થયો હતો. ખેડૂતો મોગા, ભટિંડા અને જલંધર જિલ્લાના ઘણા ખેડૂતો પણ તેમના ગામોમાંથી કૂચમાં જોડાવાના શરૂ થયા હતા. આ ખેડૂતો લાંબા સમય સુધી લડત આપવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. પોતાની સાથે લાંબા સમય સુધી ચાલે તેટલું રાશન લઈને ખેડૂતો નીકળી પડ્યા છે. 6 महीने की तैयारी करके चले। कितना कौन सा सामान लेके साथ में? सारा समान हैगा साडे कोले। सब्जी हैगी आ, आलू, गंडा, दाल, हर तरह दी सब्जियां, पानी, कैन भरिया है, इधर कैन तेल दा भी भरिया है, बिस्कुट, राशन सारा, चाह दा भी, सुक्का दुध ते संगत सारी तैयार आ ते मोर्चा फतेह करके आना है। जिन्ना चिर केंद्र सरकार MSP ਤੇ ਜਿਹੜੀਆਂ ਕਿਸਾਨਾਂ ਦੀਆਂ ਮੰਗਾਂ ਪੂਰੀਆਂ ਨਹੀਂ ਕਰਦੀ ਉਹਨਾਂ ਚਿਰ ਮੋਰਚੇ ਤੇ ਡਟੇ ਰਹਾਂਗੇ। ਪੁਲਿਸ ਨੇ ਕਾਫੀ ਬੈਰੀਕੇਡਿੰਗ ਕਰਕੇ ਰੱਖੀ ਹੈ, ਕੈਸੇ ਉਹ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਦੀ ਕਿਰਪਾ ਨਾਲ ਸਾਰੇ ਬੈਰੀਕੇਡ ਤੋੜ ਕੇ ਜਾਵਾਂਗੇ। ખેડૂતોની દિલ્હી ચલો કૂચની માટે ખેડૂતો 6 મહિનાનું રાશન લઈને બોર્ડર પર પહોંચ્યા છે ત્યારે પંજાબ દિલ્હીને જોડતી શંભુ બોર્ડર પર ખેડૂતોએ ગુરુ કાલંગરનું આયોજન કર્યું હતું. ખેડૂતોના જણાવ્યા અનુસાર જ્યારે પણ આવું કામ ચાલે છે ત્યારે ત્યાં ગુરુ કા લંગરનું મહત્વ હોય છે.
जहाँ भी कोई ऐसा काम होता है गुरु के लंगर का बहुत जरूरी है। गुरु के लंगर का तो ये हमारे गुरु नानक साहब जी ने सदा हमारे को लंगर का दिया है, तो लंगर चलाना बहुत जरूरी है। इसलिए लंगर लेके आए और संगत छक रही है। बाकी पीछे लंगर जो वहाँ पे जाना वो 6-6 महीने इकट्ठा ट्रॉलियों पैक होकर आ रहा है, उसी का आगे जाए। દિલ્હી સરકારે મંગળવારે રાષ્ટ્રીય રાજધાની તરફ ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને બવાના સ્ટેડિયમને કામચલાઉ જેલમાં રૂપાંતરિત કરવાના કેન્દ્રના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. દિલ્હીના ગૃહપ્રધાન કૈલાસ ગેહલોતે મુખ્ય સચિવ નરેશ કુમારને પત્ર લખીને પરવાનગી નકારી કાઢી હતી. દિલ્હી સરકારનું કહેવું છે કે કેન્દ્ર સરકારે ખેડૂતોને વાટાઘાટો કરવા માટે આમંત્રણ આપવું જોઈએ અને તેમની વાસ્તવિક સમસ્યાઓનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ નરેશ ટિકોતે મંગળવારે કહ્યું હતું કે સરકારે ખેડૂતોની માંગણીઓ પર ધ્યાન આપવું જોઈએ કારણ કે તે કોઈ પણ પક્ષ માટે સારું રહેશે. क्या हर टाइम किसान आंदोलन पे रहेगा या रास्ते जाम पे रहेगा या दिल्ली कूच की रहेगा? तो कम से कम थोड़ी घनी तो जिम्मेदारी सरकार की भी है। इस तरह की मामलों में संज्ञान ले, क्या दिक्कत है, किसी को क्या हुआ है बातचीत। एक तो जो जिद्दी रवैया है नहीं, ये कहीं ना कहीं बड़ा घातक साबित हो रहा। तो इसमें सरकार को सोचना चाहिए और किसानों तो वार्ता करे एक अच्छे शासक की तरह थे। माननीय प्रधानमंत्री मोदी जी है तो उन्हें ठीक तरह से निर्णय लेना चाहिए। स्टेट को सौंपा बाद जो स्टेट की जो दिक्कत है, इतना जितना सरकार ने खर्चा उठा लिया, जितना जोखिम सरकार उठा रही, इतनी तो कुछ बात भी नहीं। सरकार की भी बात रह जाए, किसानों की भी रह जाए, उनकी बात जो कुछ दिक्कत है उनकी सुना या उसमें उनके रोकण में अपनी बहादुरी समझ रहे हैं। કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના જનરલ સેક્રેટરી સરવણસિંહ પંઢેરે આરોપ લગાવ્યો છે કે હરિયાણા સરકાર ખેડૂતોને પરેશાન કરી રહી છે. તેમણે કહ્યું કે અમે દેશ માટે પાક ઉગાડીએ છીએ અને લોકોને ખવડાવીએ છીએ, પરંતુ સરકારે સરહદ પર અમારા માટે કાંટાનો પાક ઉગાડ્યો છે. हरियाणा को आपने बिल्कुल कश्मीर की वैली बना दिया है। आप हरियाणा में हर गांव में पुलिस भेज रहे हैं। हरियाणा के हर गांव में वाटर कैनन भेजे हैं आपने। हरियाणा के हर गांव में पटवारी जा रहे हैं। हरियाणा के हर गांव के किसानों को रिश्तेदारों को तंग किया जा रहा, बोला जा रहा आपका बेटा MBBS कर रहा, उसे करने नहीं देंगे। आपका बेटा डिग्री जिस तरह के लिए उसको होने नहीं देंगे। आपका घर भाई नौकरी कर रहा, उसे नौकरी से निकाल देंगे और आपके पासपोर्ट रद्द कर देंगे। तो इस तरह की मतलब अन्य तरह की प्रताड़ना अधिक से अधिक है, जिस तरह का भी हम कह लें अधिक से अधिक है। और देखिए अब पंजाब हरियाणा किसी भारत के दो राज्य नहीं, ऐसे लगता है ये इंटरनेशनल बॉर्डर बन गए हैं। तो हमें जो नजर आ रहा है, हम तो इसको देश के लिए अन्न उगाते हैं, उसको देश का पेट भरते हैं, और इन्होंने हमारे लिए जो है किलों की जो फसल है वो हमारे लिए उगा रखी है हमारे सामने। हमने तो मंत्री महोदय से कहा आपने महाराष्ट्र में जुल्म किया, आप मध्य प्रदेश में 300 लोगों को डिटेन कर लिए, आप ये बेंगलोर से आ रहे थे ये हमारे लोग, उनकी एक और थी आगू उसको बालों से जैसे खींचा गया, उसके सर पर चोट लगी, हम फिर आपसे वार्ता करने गए। आपने उड़ीसा में 100 किसान आ रहे से टिकटें ली हुई थी, उनको अरेस्ट कर लिया। आप इतना कुछ कर रहे हैं फिर भी हम आपसे वार्ता करने पहुंचे। क्यों पहुंचे? कि हम चाहते से मिल बैठ के इस मसले का कोई ना कोई हल हो जाए। अजय लगता उन्हें कि हम कुछ देना चाहते हैं तो वो दे दें, लेकिन सरकार जो कुछ कह रही है वो सिर्फ हमारे आंदोलन का टाइम पास करना चाहती है, जो हमने देखा। કોંગ્રેસ નેતા જયરામ રમેશે છત્તીસગઢના અંબિકાપુરમાં ખેડૂતોના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે કહ્યું કે સરકાર ડોક્ટર સ્વામીનાથન અને ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપ્યો છે, પરંતુ એ જ સરકાર ખેડૂતો સાથે अन्याय કરી રહી છે. पर बात यह है कि जो सरकार डॉक्टर स्वामीनाथन को भारत रत्न देती, चौधरी चरण सिंह को भारत रत्न देती,
वही सरकार किसानों पर इतने अन्याय कर स्वामीनाथन फॉर्मूला किसान संगठनों की 3 या 4 मुख्य मांग है और सबसे बड़ी मांग यह है कि जो खेती की लागत का अनुमान किया जाता है वो स्वामीनाथन के दिए हुए फॉर्मूला पर किया जाए और 1.5 गुना खेती की लागत को एमएसपी घोषित किया जाए। एमएसपी की परिभाषा मोदी सेलिंग प्राइस नहीं है। एमएसपी की परिभाषा है मिनिमम सपोर्ट प्राइस। ખેડૂત આંદોલન અંગે સીપીઆઈ નેતા બ્રિંદા કરાતનું કહેવું છે કે 2020થી 21માં ખેડૂતોએ તેમના વિરોધને સમાપ્ત કરવાનું નક્કી કર્યું હતું, ત્યારે મોદી સરકારે તેમને કેટલાક વચનો આપતા તેમણે આંદોલન સમાપ્ત કર્યું હતું, પરંતુ કેન્દ્ર સરકાર તેમણે આપેલા વચનોને નિભાવવામાં નિષ્ફળ રહી છે. This is just the beginning of the second phase of the struggle, because on the 16th of this month, farmers all over India are also going to observe a Grameen Bandh, and workers, for their demands and in support of farmers, are also on the call of the central trade unions going on strike. So this is a big struggle of the labouring classes of India. The farmers, the workers, who the Modi government has not only denied their rights, but in the case of the farmers, they have totally betrayed the assurances that they had given when the farmers withdrew their struggles. The issue of MSP, why is there no law for MSP? Why? Why have the cases against farmers not been withdrawn? ખેડૂતોએ દિલ્હી ચલો માર્ચ શરૂ કરતા દિલ્હીમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. સંસદ સંકુલની નજીક મધ્ય દિલ્હીમાં સુનેરી બાગ વિસ્તારની આસપાસના રસ્તાઓ પર બેરિકેડ लगावવામાં આવ્યા છે. નજીકના મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી એક્ઝિટ નિયંત્રિત કરવામાં આવી રહી છે. દિલ્હીના આઈટીઓ વિસ્તારને પણ બેરિકેડ્સ અને પોલીસ કર્મચારીઓ દ્વારા રસ્તાઓ પર ગોઠવવામાં આવ્યા છે. ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને કારણે ઉત્તર પ્રદેશમાં નોઈડા કોંગ્રેસ પાસે સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે અહીં લગાવવામાં આવેલા બેરિકેડના કારણે વાહનોની અવરજવરને અસર થઈ છે. ટ્રાફિક જામના કારણે લોકોને લાંબો સમય રાહ જોવી પડે છે. સોમવારે પોલીસે સામાન્ય લોકોને જાણ કરી હતી કે ડીએનડી ચિલ્લા બોર્ડર રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે, પરંતુ ઇમરજન્સી વાહનોને પસાર થવા દેવામાં આવશે. બીજી તરફ તમિલનાડુના તિરાચિરુપલ્લીમાં ખેડૂતોએ દિલ્હી ચલો કૂચના સમર્થનમાં ખોપરી પકડીને અને રસ્તાઓ બ્લોક કરીને વિરોધ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો પંજાબ અને હરિયાણાના ખેડૂતોની માંગણીઓ સાંભળવામાં નહીં આવે તો તમિલનાડુના 5000 ખેડૂતો દિલ્હી પહોંચીને વિરોધ કરશે. થાનગઢ, મૂળી, ચોટીલા, સાયલામાં સિંચાઈનું પાણી આપવામાં સરકાર વિલંબ કરશે તો ગુજરાતમાં દિલ્હીની જેમ આંદોલન કરવાની ચીમકી આપ નેતા રાજુભાઈ કરપડાએ આપી છે. ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં સુરેન્દ્રનગરના આંબરડી ગામે ખેડૂત મીટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહ સાથે હાજર રહ્યા હતા. ખેડૂતોના દેવા માફી અને પૂરતા ભાવ મુદ્દે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને અહીં સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સંયુક્ત આરબ અમીરાત અને કતારની 2 દિવસીય મુલાકાતે જવા રવાના થયા છે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરશે અને અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે કોંગ્રેસ છોડ્યાના 1 દિવસ પછી આજે મુંબઈમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનફુલે,
મુંબઈ પાર્ટી યુનિટના વડા આશિષ શેલાર અને કેબિનેટ મંત્રી ગિરીશ જહાજની હાજરીમાં અશોક ચૌહાણ મુંબઈમાં પાર્ટી કાર્યાલય ખાતે ભાજપમાં સામેલ થયા છે। महाराष्ट्र में 2 बार मुख्यमंत्री के रूप में काम किया ऐसे अशोक राव जी चौहान सर, इन्होंने भारतीय जनता पार्टी में प्रवेश किया है और अभी अभी हमारे प्रदेश अध्यक्ष बावनकुळे जी ने उनको पार्टी का प्राइमरी मेंबर उनको पार्टी की प्राइमरी मेंबरशिप देकर और उनका ससम्मान भारतीय जनता पार्टी में प्रवेश लिया है। मोदी जी ने जिस प्रकार का विकास का कार्य किया है और जिस प्रकार से भारत का चेहरा और चित्र बदला है, इससे प्रभावित होकर कई पार्टियों के बड़े बड़े नेता जो है, इनको भी ये लगता है कि देश की इस विकास की राह में हम भी मोदी जी के साथ अपना योगदान दें और इसी के चलते कई कद्दावर नेता भारतीय जनता पार्टी में आ रहे हैं और महाराष्ट्र में हमारे लिए बहुत सौभाग्य की बात है कि अशोक राव चौहान जी जैसे एक कद्दावर नेता ने भारतीय जनता पार्टी में प्रवेश किया है। मैं आज भारतीय जनता पार्टी में यहाँ पर मैंने प्रवेश लिया है और मैं आभार मानना चाहूंगा देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का, फिर देश के सम्मानीय गृह मंत्री अमित भाई शाह जी का, राष्ट्रीय अध्यक्ष JP नड्डा जी का, देवेंद्र फडणवीस जी का, प्रधानमंत्री जो पूरे देश भर में जिन्होंने नेशनल इंटरनेशनल लेवल पे एक अलग अपनी छवि बनाकर एक अच्छा काम करके दिखाया है। निश्चित तौर पर निश्चित रूप से इम्प्रेस हूं मैं, इसमें कोई अलग भूमिका नहीं है। जो अच्छा होता है तो अच्छा ही बोलना चाहिए, जो खराब है तो कभी शिकायत भी हमने की है तो ना नहीं बोलूंगा। आज जब हम देख रहे हैं कि देश के सामने कई चुनौतियां हैं, तो चुनौतियों के साथ साथ डेवलपमेंट भी जिस रफ्तार से इस देश में हो रहा है, हम सब के लिए बहुत ही प्रशंसनीय है और आने वाले समय में हम सब साथी मिलकर देश में एक पक्की मजबूर भाजपा की सरकार लाने का हमारा प्रयास निश्चित तौर पर रहेगा। શરદ પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળની પાર્ટીને વાસ્તવિક એનસીપી તરીકે માન્યતા આપવાના ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે। ચૂંટણી પંચના નિર્ણય સામે શરદ પવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે। તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે 6 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે અજિત પવારનું જૂથ જ અસલી એનસીપી છે। પાર્ટીના સ્થાપક શરદ પવાર આ જાહેરાતથી ચોંકી ગયા હતા। તમિલનાડુના મંત્રી વી સેન્થિલ બાલાજીએ કેબિનેટ મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું છે। રાજભવને મંગળવારે આ માહિતી આપી હતી। મની લોન્ડરિંગ કેસમાં 8 મહિના પહેલા ઈડીએ તેમની ધરપકડ કરી હતી। બાલાજીએ તમિલનાડુના રાજ્યપાલને પોતાનું રાજીનામું મોકલ્યું છે। આ પહેલા તમિલનાડુની એક કોર્ટે મંત્રી વી સેન્થિલ બાલાજીના રિમાન્ડ પર 15 ફેબ્રુઆરી સુધી વધારી દીધા હતા। રાજ્યપાલે તમિલનાડુ કેબિનેટમાંથી મંત્રી વી સેન્થિલ બાલાજીનું રાજીનામું સ્વીકારી લીધું છે। પશ્ચિમ બંગાળના રાશન કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં ઈડીની ટીમોએ મંગળવારે સવારથી જ કોલકાતામાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે। ઈડીની ટીમો દ્વારા જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં ઉદ્યોગપતિઓ અને કૌભાંડમાં અગાઉ પકડાયેલા લોકોની નજીકના લોકોનો સમાવેશ થાય છે। ઈડીએ આ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ રાજ્યના વન મંત્રી જ્યોતિપ્રિયા માલિકની ધરપકડ કરી છે, જેઓ અગાઉ ખાદ્ય મંત્રી હતા। આ સિવાય ઈડીના अधिकारीઓ ટીએમસીના નેતા શાહજહાં શેખને પણ શોધી રહ્યા છે, જે આ કૌભાંડમાં કથિત રીતે સામેલ છે અને હાલમાં ફરાર છે। સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં રાજ્યસભા માટે તેમના ઉમેદવારોની નક્કી કર્યા હતા। રામજીલાલ સુમન, જયા બચ્ચન અને ભૂતપૂર્વ આઈએએસ અધિકારી આલોક રંજનને સપાના 3 ઉમેદવારો તરીકે નામાંકિત કરવામાં આવ્યા। સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે જયા બચ્ચનને ફરીથી રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે 232 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાની નવીન હોસ્પિટલનું નિર્માણ કરાશે। વિધાનસભામાં પાલિતાણા ખાતે જિલ્લા કક્ષાની હોસ્પિટલ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી।
આ હોસ્પિટલમાં 424 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ હશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યું હતું કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 5 મેચની શ્રેણીની આગામી ત્રીજી ટેસ્ટની યજમાની માટે રાજકોટ સજ્જ છે. मैं गर्व के साथ कह सकता हूँ कि ये टेस्ट मैच ऑलवेज कोई भी एसोसिएशन के लिए गर्व की बात होती है जब टेस्ट मैच होस्ट करने का होता है. इंडिया इंग्लैंड जैसी स्ट्रॉन्ग टीम जब टेस्ट मैच के लिए खेलती हो तो एक्साइटमेंट भी ज़्यादा होता है और उसके लिए प्रिपरेशन भी काफ़ी बढ़िया हो चुकी है. ये एक एस्टैब्लिश्ड एसोसिएशन का स्टेडियम है जहाँ पे काफ़ी इंटरनेशनल मैचेस ऑल फॉर्मेट में खेले चुके हैं. तब ये भी टेस्ट मैच के लिए संपूर्ण तैयारी हो चुकी है. मुझे ये भी ऐड करने में खुशी होती है कि जब ये स्टेडियम टेस्ट मैच सेंटर के लिए माना चुका था तब पहला टेस्ट मैच भी इंडिया और इंग्लैंड के बीच में ही हुआ था और आज फिर से इंडिया इंग्लैंड दोनों स्ट्रॉन्ग टीम एक अच्छी गेम खेलने के लिए यहाँ पे टेस्ट मैच के लिए आ गई है. हाँ जी, एक अच्छा रिस्पॉन्स है, एक्साइटमेंट है, काफ़ी फॉरेन से भी काफ़ी स्पेक्टेटर्स आने वाले हैं. हम लोगों ने काफ़ी अलग अलग स्कूल कॉलेजेस से काफ़ी स्टूडेंट्स को भी इनवाइट किया हुआ है क्योंकि एक टेस्ट मैच एक ऐसा फॉर्मेट है जिसको सबसे क्रिकेट का सबसे बढ़िया फॉर्मेट माना जाता है. तो स्टूडेंट्स को ज़्यादा लाभ मिले उसके लिए हमारी पूरी तैयारी है. दोनों अच्छी टीम तो है ही जैसे मैंने बताया, पर हमारी हमेशा ये भावना तो रहेगी कि टीम इंडिया के बल्ला ज़्यादा अच्छा रहे. 13 ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ. સમગ્ર વિશ્વમાં માહિતીની આપ-લે કરવામાં અને લોકોને શિક્ષિત કરવામાં રેડિયોનો કાળો અમૂલ્ય રહ્યો છે. આથી સ્પેન રેડિયો એકેડમીએ સૌપ્રથમ રેડિયો દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારબાદ યુનેસ્કોએ 13 ફેબ્રુઆરી 2011થી વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી. પ્રતિવર્ષ વિવિધ થીમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય રેડિયોનું મહત્વ વધારવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે. 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવાય છે. ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ભારતની કોકિલા કહેવાતા સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ થયો હતો. આ દિવસને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ સ્ત્રીઓને તેમનું મહત્વ સમજાવવાનો અને તેમના ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સરોજિની નાયડુ હંમેશા મહિલાઓને આગળ વધવા માટે પ્રેરિત કરતા હતા. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.